शाखिलमङ्गलम् सोऽयमङ्गलमूर्तिरासु जगतो नित्यं क्रिया मङ्गलम्। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय नमो नमः। श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। जय स्वामिनारायण। આ મને વચ્ચે ખાલી લાગે છે, આવું બધા સાઈડમાં છે, એટલે હમણાં ઇલેક્શન હાલે છે, પોતપોતાની ખુરશી લઈને વચ્ચે આવી જાવ બધા. કોઈની સામે કોની સામે કોઈકની સામે કથા કરવી ને, એટલે ધ્યાન રાખજો. અત્યારે ખુરશી ખેંચી જશે જો તમે પોતાની લઈને આવે, પોતપોતાની ખુરશી લઈને આવી જાઓ. હા, હવે કંઈક મજા આવે છે, કંઈક છે સામે એમ દેખાય છે. ઓલા સાઈડમાં બધું લાગે છે. હા, હવે બરોબર. ના એટલે એમ તો બરોબર, કોઈક તો બેસવું જ જાય ને. મને નહોતું દેખાતા, આમ જો પણ આમ સીધા. સ્વામીની વાતો છે, યાદ રાખજો. જેમ ખુરશીમાં ત્યાંથી બેસીને અહીંયા આવ્યા ને, એ જ રીતે તમારે સ્વામીની વાતો બોલવાની છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. સ્વામીએ એક દિવસ શિવલાલભાઈને ગાડીમાં બેસાડીને કહ્યું છે, તારા મનમાં તું એમ જાણે છે જે મેં ગઢડામાં મૂર્તિ પધરાવીને ભાવનગરમાં રઘુવીરજી મહારાજને પધરાવ્યા, એ કામ બહુ મોટું કર્યું, પણ તારા જીવ સામું જોઉં છું ત્યાં તો અર્ધો સત્સંગ રહ્યો છે. ત્યારે હાથ જોડીને કહ્યું છે, હે મહારાજ. પછી સ્વામી બોલ્યા છે, આવા સાધુને મૂકીને જે સુખ ઈચ્છવું તે તો જેમ એક દિવસ ગાયનું વાછડું છૂટીને ગૌશાળાએ ગયું ને જાણે જે દૂધનું સુખ લઉં, પણ ત્યાં તો પોઠિયા ઉતરેલ, તે જ્યાં મોઢું ઘાલવા જાય ત્યાં પાટું ખાય, તે પાટું ખાઈને મોઢું તો સૂજી ગયું પણ દૂધનું સુખ આવ્યું નહીં. પછી પોતાની માં આવી તોય ધાવવા સમર્થ ન થયું. તેમ આવા સાધુને મૂકીને જે બીજે સુખ લેવા જાય છે તે તો પાટુઓ ખાધા જેવું છે. કેમ જે આજ્ઞા અને ઉપાસનામાં ભંગ પાડશે, ત્યારે આવા સાધુ પાછે નહીં બેસાય. જેમ ગાયનું વાસરું પાછે ન ગયું તેમ એમ કહીને બોલ્યા છે, આમ ને આમ 2 મહિના સુધી વાતું કરશું ત્યારે મોરે ભગવાનમાં જીવ જોડાણ હતો એવો જોડાશે. એવો સ્થૂળ ભાવ આવી ગયો છે ને આ વાત તો ભગવાનમાં જોડવાની છે. જય સ્વામિનારાયણ. રતિ દાદા. હા, બીજાનો ઉપદેશ કીધો છે. સરસ સરસ. શિવલાલ શેઠ ક્યાંના હતા? બોટાદના. ને એ ટાઈમમાં શું કહેવાતા? એ લખપતિ કહેવાતા ને. આમ આમ હા, જૂના જમાનામાં એમ કહેવાતું. શિવલાલ સ્વામીની પાસે કહેતા કે સ્વામી હું બાથરૂમ ગયો તો, ડબલું લઈને આમ ગયો તો અને આવ્યો ને ત્યાં 150 એ ટાઈમના કોરી કમાઈને આવ્યા હતા. લેવડ દેવડ એટલે બહુ મોટા બિઝનેસ હતા. એટલે ગોપાળન ગુણાતીતાન સ્વામી શું કહે છે? શિવલાલ શેઠને કહે છે, કેવા એકાંતિક ભગત હતા. તો એને શું કહે છે સ્વામી કે તારી હામું જોઉં છે ને તો તું તારા મનમાં એવું વિચારે છે કે મેં ગોપીનાથજી મહારાજની ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ પધરાવી ને, અને ભાવનગરમાં
રઘુવીરજી મહારાજને પધરાવ્યા. એટલે તારે સામું જોવું છે ને તો તને એમ ગર્વ કે ઓલું હોય ને થોડું ઘણું દીધું એટલે એમ, પણ તારે સામે જોવું છું તો અડધો સત્સંગ રહ્યો છે. હવે એવી સ્થિતિવાળાને સ્વામી એવું કહે છે. એક તો એવી સ્થિતિ થાવી અને પછી ગુણાતીતાન સ્વામી હતા. એટલે કેટલું સત્સંગનો મહિમા કેવો છે, સત્સંગનો કેટલો પ્રતાપ છે એની વાત કરે છે કે વર્ષમાં 1 મહિનો સત્સંગ કરવો અને એ સત્સંગનો શું ફાયદો છે એની અહીંયા સ્વામી વાત કરે છે. એ દ્રષ્ટાંત આપ્યું છે. શું આપ્યું છે? ગાયનું અને વાછડાનું. ગાયનું વાછડું હતું નાનું, એટલે ગાયને વાછડાને છોડો ને એટલે જ્યાં એની માં હોય ને ત્યાં ધાવવા જાય. પણ ત્યારે એની માં હતી નહીં, બાજુમાં ખૂટ્યો કે ખૂટ્યો હતો ત્યાં ગયો. જેમ આવમાં મોઢું નાખવા જાય તે પાટા માર્યા, પાછો ટ્રાય કરી, પાટા માર્યા, પાટા મારીને મોં એનું હોજી ગયું. પછી જ્યારે એની માં આવી ત્યારે ધાવવા ગયું જ નહીં. કેમ તો કે એની માં બીજાને સમજતી હતી. એટલે તકલીફ એ થઈ કે જેની પોતાની માં પાસે જાય વાછડું હોય તો એ ધવરાવે, બીજી માં તો ન ધવરાવે. તો ખૂટ્યો હતો, પાટા જ ખાય ને. એટલે દ્રષ્ટાંત એવું હતું કે બીજા પાસે જઈને જાય એટલે વારંવાર બધા અલગ અલગ ગુરુ બહુ ઝાઝા કરતા હોય, આપણે બધા પાસે જાઓ અલગ અલગ. પણ એક જે સાચા ગુરુ હોય એને પકડીને જો એમ કે, ગુણાતીતાન સ્વામીની વાતમાં એ જ કહે છે ને, એકવાર ગુરુ શોધવા તો બધું જોઈને શોધવા. કેવા શોધવા? નાનું એવું ઘર કે કાર લેવી ને તો આપણે 20-25 જણાને પૂછતા હોય છે. આ કાર કેવી, કેટલી એવરેજ આપે, ફ્યુચરમાં કેમ છે. ઘર લેવું તો કેટલી વસ્તુ પૂછતા હોય, જોતા હોય. જ્યારે આપણું પોતાનું જીવન સમર્પણ કરવાનું છે. કોને કરવાનું છે? સંતોના શરણોમાં. જે સાચા સંત હોય, જે ભગવાનને ઓળખાવે, એના ચરણમાં જીવન સમર્પણ કરવાનું છે. એટલે ગુરુ મહારાજ કે ભગવું જોયો ને ભડકાયો થયો. ભગવું ભાડ્યું નથી કે પગમાં પડ્યો નથી, પણ શું છે એ તો જુઓ. ભગવું ભાડ્યું નથી, બધા ભગવા પહેરે સંત છે કે નહીં? ક્યાં સાચા છે ખોટા છે? આપણે તો સ્વામી અહીંયા બહુ સરસ મજાના સાધુના ગુણો કીધા છે, લક્ષણો કીધા છે. એવા સાધુના સમર્પણમાં એમાં મન રાખ્યું હોય. આ તો ગુણાતીતાન સ્વામી જેવા સાધુ હતા ને સામે કેવા હતા? એકાંતિક શિવલાલ ભગત જેવા. જો એને સ્વામી એમ કહેતા હોય કે તારામાં અડધો સત્સંગ રહ્યો છે, પણ એક ધારા કન્ટિન્યુ કથા કરીને એમાં જે કાંઈ નાની મોટી વાસનાઓ છે એ સ્વામી કાઢી નાખે એવા સમર્થ હતા સ્વામી. પણ એ ક્યારે થાય? કે સાચા સંતના ચરણમાં ગયો તો એ તમારામાં જે કંઈ નાની મોટી વાસના હોય કે જે નાના મોટા કંઈ રહેતા હોય, પંચેન્દ્રિયો છે ને, આ બધું મન ને બધું ચાલુ જ હોય કન્ટિન્યુ. એટલે એ ક્યાં જાય? સાચી જગ્યા જાય તો તમને કે ઘણી વાર શું થાય? તમારામાં 100 ગુણ હોય આવું, પણ તમે અહીંયા આવો એટલે વાહ વાહ ભગત કેમ છે, બહુ મજામાં છે, શાકભાજી આપે ખુશી, ભગત ખુશી ને સાધુ ખુશી, બધા ખુશી. સામે શું છે? થોડો ઘણો કોઈલું કાંઈ હોય તો કહેવા જોઈએ, ટોકવા જોઈએ કે ભગત મંદિરે નથી આવતા, આવો. હમણાં આમનો વયા જાય ટાઈમ. અમે ગયા મંગળવારે, લગભગ 30 ભક્તો હતા. પૂછી જો અંતરને તારા હૈયે મૂકી. આ તો બધાને સોંગ કીર્તન આવડતું છે. પૂછી જો અંતરને તારા હૈયે મૂકી હાથ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ, કહો ને ક્યાંથી રીજે ઘનશ્યામ. આ ખબર કોને હોય? કોના હાથ ઉપર મૂકવાના કે છે? પોતાના હૈયા ઉપર હાથ મૂકે તો ખબર હોય. બીજા કોઈ પૂછે એને કરતાં આપણે કેવા છીએ આપણને ખબર હોય. કોને ખબર હોય? પોતાને ખબર હોય. આપણે કેટલા શું છે, કેટલા બહારથી કેવા છીએ, અંદરથી કેવા છીએ. પણ જ્યારે બહાર ને અંદર બે એક થાય, જેવા છો અંદર એવા જ બહાર હો, તો બધું કામનું છે. અંદર કાંઈક અલગ હોય ને બહારથી ભક્તિ અલગ થતી હોય તો કામનું નથી. આપણે અત્યારે બ્રહ્મ હાલે છે ને, ઠાકોરજીનો બ્રહ્મોત્સવ આવે છે ને, એટલે બધું જપ તપ આ બધું કહે છે ને. તપ હું કામ કરીએ છીએ આપણે?
જપ તપને ઝૂલા. આપણું ગુરુકુલ અત્યારે ભજન ભક્તિ અને તપમાન બધા નિયમ આપ્યા છે. એ શેને માટે આપ્યા છે? તપ શેને માટે આપ્યા છે? તપ કરીને કરવાનું શું છે? એનું ફળ શું? તપ કરીને જો અંદરના વિચારો એ બધું જ તોડવા માટે છે. મનને એવું છે કે ખવરાવે રાખો ને એટલે તાકાત વધતી જાય. પણ જો એના ઉપવાસ કરો તો જે કાંઈ માયારૂપી જે કાંઈ શત્રુઓ છે એ નાશ પામે. પણ ધ્યેય એવો હોવો જોઈએ કે નાશ પામે એમ કે આ હું જે કાંઈ તપ કરું છું એ કોને? કે મારા જે અંદરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, માન, આ બધા ઈર્ષા જે કાંઈ છે એને તપે કરીને શરીરને બાળી નાખો તો ધીરે ધીરે આ તમારું જે અંદરનું છે એ નીકળવું જાય. એને માટે તપ કરી છે ને. તપ કરો આ બધું બાળવા માટે કરીએ છીએ. અને પછી જપ કરો છો એ તમારું બેલેન્સ વધારવા માટે. ભગવાનનું જેટલું જપ થાય ક્ષણે ક્ષણે મહારાજ શ્વાસે ક્રિયા, એ બધી ક્રિયા જે કાંઈ થાય એ બધી ક્રિયામાં ભગવાન કેમ વધારે યાદ આવે અને કેમ ભજન થાય. આ બધા દિવસો છે આ તો ત્યારે નોરતાના દિવસો કહેવાય, નવરાત્રિના. આ દિવસોમાં તમે જો ભજન કરતા હોય તો એનું ફળ છે ને વિશેષ મળે. રેગ્યુલર કરો એની કરતાંય આ દિવસોમાં જો ભજન કરો, તપ કરો, ભજન કરો, બધાનું ફળ છે વિશેષ કરે. ઘરે કરો, ઘરે બધું હોય. આમાં ઘણા દિવસથી અહીંયા મંગળવાર, બુધવાર, ગુરુવાર દરરોજ અહીંયા રાસ, કીર્તનો, ભક્તિ. આજે મારે ઓરડે આપણે ચાલે છે, આગળના વંદુના પાઠો ચાલુ છે. તો એ બધા કરવાનું ધ્યેય શું કે જો તમે નિયમ લીધા તો તમે વર્ષમાં કોકે 300, 400 પાઠથી સ્ટાર્ટ કરી કોઈક 3,000 પાઠ સુધી પહોંચી ગયા છે. અને હજી વંદુના પાઠ ચાલુ છે. ઘણા ભક્તો એવા છે આજે મારે ઓરડેના પાઠ કરે છે, વંદુનાય પાઠ કરે છે, મંત્ર જાપ કરે છે અને 2 કલાક ધૂનમાં બેસે છે. આ બધું બેસીને ધીરે ધીરે બહારની જેટલી માયાઓ છે ને એ કાઢતા જશે. તમે નહીં કાઢો તો તમને જમ મારીને કઢાવશે ને. કે દાદા 5-10 વર્ષ ખાટલે છે હજી જાતા નથી એમ કે. શું કે કેમ? તો કે જાય શું કામ નહીં? ક્યાંક જીવ છોટ્યો છે છોકરામાં, દીકરામાં, દીકરીમાં કે એના પોતરામાં, પોતરીમાં. એ તો એમાં નહીં તો નાની મોટી વસ્તુ સ્વાદ હોય તો એને જીભમાં કે મારે આ ખાવાનું બાકી રહી ગયું. ભગવાન કહે કે તું મારો ભગત થયો છે, મારે તો તને લઈ જાવ છે, પણ તું સ્વાદ નહીં મૂકે ત્યાં સુધી હું નહીં લઈ જાઉં. એટલે એ મુકાવે છે. પછી એમ કે હે ભગવાન હવે થાક્યો આ ખાટલામાં રહી દવા લઈ હવે તું લઈ જા. એટલે ભગવાન કે થઈ ગયો કોરો થઈ ગયો હાવ? હા થઈ ગયો. સારું તો તરત લેવા આવશે. પણ જો નાની મોટી વાસનાઓ કે કાંઈ રહી ગયા હશે તો ભગવાન લેવા આવશે નહીં. પણ એ આ તપ જપ એ બધું કરવાથી તમને એ બધું છોડાવે છે. સત્સંગ છે એ શું છે? એકાબીજાની વાતો, મારું ને તારું, કે જે એકાબીજાના દુઃખો છે, નાના મોટા પ્રોબ્લેમો છે, એના ધ્યેય સુધી પહોંચી જાય, ભગવાન સુધી પહોંચી જાય, એ સત્સંગ કર્યાનું ફળ છે. આપણે બેઠા હોય, મારા બાપ દાદાનો 3જી પેઢીનો સત્સંગ ખાલી કંઠી હોય અને પૂછો કે મહારાજનો જન્મ ક્યાં થયો હતો, ક્યારે થયો હતો, તો કે ભૂલાઈ ગયું, નથી ખબર. હવે બેઝિક વસ્તુ ન એ ખબર હોય અને આપણે એને સત્સંગી કહેતા હોય. તિલક ચાંદલો માળા કંઠી પહેરવાથી સત્સંગી થઈ જવાતું કાંઈ નથી થઈ જતું. એ તો માધ્યમ છે. કે બધું એ મહારાજે આપ્યું છે. નો ડાઉટ એ પહેલાં શરૂઆતના બધા સ્ટેપો છે. પણ ધીરે ધીરે સત્સંગ કે જે કાંઈ સાંભળો, સત્સંગ કરો, સંતો જે કાંઈ કહે એ જો તમારામાં પોતામાં ઉતારો અને અમલ ચાલુ કરો અને તમારું જીવન પરિવર્તન થાય ને તે પછી તમે કહેવાય કે તમે સત્સંગ કરી જાણ્યો. નાના એવા વ્યસન હોય, સ્વામિનારાયણના તિલક ચાંદલા કરીને જ્યાં ત્યાં દુકાને ઊભા હોય તો આપણે શું થાય કે મહારાજનું નામ ખરાબ થાય કે એક નાનું એવું વ્યસન એને ઠેઠ ન્યા સુધી ગલા સુધી પહોંચાડે છે તો એ હજી સમજ્યો જ નથી મહારાજને. તો આ બધી વસ્તુ એવી જ છે, એ વ્યસનો જ છે, નાના બધા વ્યસનો. પણ વ્યસન પાડવું તો કેવું પાડવું કે મંદિરે જવાનું, બાળકોને સંસ્કાર આપવાનું,
ઘરમાં વાતાવરણ જમવા બેસો ત્યારે બધા ભક્તિભાવથી બધા સાથે બેસીને માનસી પૂજા કરવાનું, ભજન કરવાનું, કીર્તન કરવાનું. તો આ બધા જેટલા પરિવર્તનો છે એ મને એક દાદા મળ્યા હતા હમણાં સોમવારે લગભગ 12 આવ્યા હતા. અહીંયા આવીને આવે છે દર મહિનામાં 2 વાર આવે છે, બેસતા હોય છે ઘણા ટાઈમથી, ભજન બહુ કરે છે. આમ તો 4-5 મહિનાની 4-5 નોટબુકો લખે છે, વાંચન છે પણ એટલું બધું નહોતું. ભજન ભક્તિ એને આમ જીવ છે ને એની સામે જોઈએ ને આપણને શાંતિ થાય એની સામે જોતા, કે એટલું બધું ભજન કરે છે ને એનો પ્રતાપ છે એને ચહેરા ઉપર. પણ દાદાએ કે એની ઉંમર ઘણી મોટી થઈ ગઈ છે, તો દાદા ઘણા ટાઈમથી તો 6-7 મહિનાથી આમ ડેઈલી 1-2 કલાક આવે, સત્સંગ કરીએ પછી વયા જાય. તો આવીને મને કહે કે મારે કામ છે પર્સનલ. મેં દાદા આપણે બે બેઠા છે, કયો વાંધો નહીં, કે તમે કોઈને કહેતા નહીં. મેં નહીં કહું. તો એ કે મને બધી રીતે મહારાજે સુખી કર્યો છે, ભજન એ બધું થાય છે, પણ ઘરે દીકરા માનતા નથી. દાદા બધાનો પ્રોબ્લેમ છે, તમારો થોડો એકલાનો પ્રોબ્લેમ છે, તો ઘેરે ઘેરે પ્રોબ્લેમ છે. અહીંનું અમેરિકાનું વાતાવરણ છે, તો એ કે એનાથી દુઃખી રહું છે. તો મેં કીધું દુઃખી રહ્યો તો હવે તમે તમારું એ કે દીકરાને બધાને ઘર પર્સનલ લઈને આપ્યા છે, એના લગ્ન કરી દીધા છે, એ સારી રીતે રહે છે. તો એ કે દર અઠવાડિયે કે જ્યારે મહિને પગાર લેવાનો પગાર આવતો હોય ને, ઓલું કંઈક સોશિયલ સિક્યુરિટીના પૈસા આવતા હોય ત્યાં દીકરાઓ આવે, દાદા દે. પછી અમારી તકલીફ છે, પછી છોકરા ભાવે નથી પૂછતા ને ખાવાનું પૂછતા નથી. તમારું ઘર સેપરેટ છે, બધું સેપરેટ છે. તો મહારાજે કીધું કે છોકરો કોનો એટલે બધું ભજન કરો છો, એટલી બધી ભક્તિ કરો છો. તો મહારાજ એમ કહે છે કે મારું માને એ મારો છોકરો, બાકી તો છોકરો અમેરિકાવાળા છે જ ને બધા, 18 વર્ષ થયો છૂટો. તો મેં કીધું હવે હું કેમ તમે તમારા છોકરાઓ માનો છો, તમારી વ્યવસ્થા તમારી જે જિમ્મેદારી હતી પૂરી કરી દીધી. તો એ કે છૂટતું નથી. એમ કેમ થાય છે? છૂટતું નથી ને અંદરથી પસ્તાય છે. પસ્તાવાની કોઈ જરૂર નથી, એને છોડી દો તમે, એ મૂકી ગયો એના રસ્તે. તમે તો ઓલરેડી તમારી પાસે તો વ્યવસ્થા છે, તો તમે ભજન કરો ને ભગવાનની. તો કે સારું થોડું થોડું કરશો. તમે પુસ્તકો વાંચો, મહારાજના પુસ્તકો વાંચો. છેલ્લે આજે નહીં તો કાલે તમારે છોડવાના છે, કાલે છોડવાના છે. એને કરતાં ખોટું દુઃખી શું કામ થવું, આજથી જ છોડી દો ને. એટલે કે કાંઈ નહીં, કોશિશ કરીશ. પણ આ એટલું કહેવાનું, એટલું બધું ભજન કરતા હોય, એટલી મોટી ઉંમરે ક્યાંક ને ક્યાંક વાસના કહેતા કે હેત પ્રેમ ભાવ એ બધી વાસના છે ને, કે જ્યાં મહારાજના કાર્યમાં આડી આવે એ બધી વાસના જ છે. એટલે આ બધું ચેન્જ કરી અને મહારાજનું પ્યોર ભજન કરવાનું છે. હવે આપણે અહીંયા સ્વામીનો સત્સંગને સાંભળવાનો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.